વડગાડ જાદુ જોટાણાના નામે હજુ પણ લોકો છેતરાઈ રહ્યા છે। આધુનિક એઆઈના જમાના પણ લોકો હજુ પણ અંધશ્રદ્ધાના નામે બચત પોતાની ગુમાવે છે। અને આવી જ ઘટના બની છે બોટાદના નાગલપરમાં, જ્યાં એક ભુવાજીએ એક રત્ન કલાકારના 16 લાખ રૂપિયા સેવી લીધા। કેવી રીતે, જોઈશું આ રિપોર્ટમાં। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધા અને પ્રાચીન માન્યતાઓથી દૂર થતા નથી। 21મી સદીમાં પણ અનેકવાર નકારાત્મક શક્તિઓ જાદુ મંતર કે વડગાડનો ઉપયોગ કરીને નુકસાન પહોંચાડવા માટે થતો હોવાની લોકવાયકા છે। આ ડરમાંથી બચવા માટે ભુવાજીના નામે છેતરપિંડી આચરતા તત્વો આસપાસમાં સક્રિય થઈ જાય છે। બોટાદમાં બાપા સીતારામની મઢુલી પાસે રહેતા સોમાભાઈ નાકિયાએ અંગત મિત્ર ઘનશ્યામ રૂપાલિયાને રાત્રે આવેલા ખરાબ સપનાની વાત કરી। સોમાભાઈ નાકિયાએ જણાવ્યું કે 8 વર્ષ આસપાસની સપનામાં આવીને 2 લાફા માર્યા અને જેથી પોતાના પરિવાર કે મકાનમાં અને કંઈ પણ નડતરરૂપ હોવાનું લાગતા ભુવાજી પાસે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી। આ વાત સાંભળીને ઘનશ્યામ રૂપાલિયા એક ઓળખીતા ભુવાજી પાસે મિત્રને લઈ ગયો। થોડા દિવસો બાદ ભુવાજી સંજય ચૌહાણ સોમાભાઈને પડતી તકલીફો અંગે જણાવીને વિશ્વાસ કેળવ્યો અને તમામ સમસ્યાઓ દૂર થઈ જવાનું આશ્વાસન આપ્યું। ભુવાજીની વાતમાં ભરોસો થતાં સોમાભાઈ તૈયાર થઈ ગયા અને ઘરના સભ્યોને એક રૂમમાં બેસાડીને ભુવાજી સંજય ચૌહાણે તાંત્રિક વિધિ શરૂ કરી, જેમાં હાથમાં નારિયેળ અને દાણા પકડાવીને તમામ સભ્યો પર અગરબત્તી ફેરવીને કોઈ મંત્રો સાથે થોડા સમયની વિધિ કરી। હવે તમામ તકલીફોનો અંત આવવાનું કહેતા સોમાભાઈ ભુવાજીના પગમાં પડી ગયા। બસ હવે શરૂ થયો અસલી ખેલ। ઘનશ્યામભાઈ સંજય ભુવા અને તેની સાથે આવેલા અલ્પેશ નામના ઈસમે વાતોમાં ફસાવીને સોમાભાઈ પાસેથી 13 તોલા સોનું અને 8 લાખ રૂપિયાની રોકડ રકમ સેરવી લીધી। આ દાગીના અને રોકડની અંદાજિત બજાર કિંમત 16,28,000 રૂપિયાથી વધારે થવા જાય છે। જો કે થોડા સમય બાદ સોમાભાઈ ભાનમાં આવતા જ તેમણે મિત્રોની પાસે સોનાના દાગીના અને રોકડા રૂપિયા પરત માંગ્યા, તો ઘનશ્યામભાઈ અને તેના પુત્ર અલ્પે અને સંજય ભુવાજી રૂપિયા પરત નહીં મળે તે થાય અને તે કરી લેવાની પણ તેમણે ધમકી આપી। અંધશ્રદ્ધામાં ફસાઈને મિત્રએ જ જીવનભરી કમાણી પડાવી લેતા સોમાભાઈ ફફડી ગયા। જો કે હિંમત તાર્યા વગર કેટલાક સ્વજનોના માર્ગદર્શનથી તેમણે બોટાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરી। બોટાદ ટાઉન વિસ્તારમાં એક સોમાભાઈ નાકિયા કરીને જે વ્યક્તિ રહે છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી છે। આ સોમાભાઈ છે તેમને ઘનશ્યામભાઈ રૂપરેલિયા કરીને નાગલપર ગામના વ્યક્તિ છે, તેમની સાથે મિત્રતા હતી અને તેમની સાથે અગાઉ 1 લાખ રૂપિયા આસપાસની લેતી દેતી થયેલી હતી। અને આ બંને મિત્રો વચ્ચે થોડા દિવસ પહેલા એક ચર્ચા થયેલી હતી કે જે ફરિયાદી છે તેમને સપનામાં કંઈક આવ્યું છે અને આ સપનાથી એમને એવું લાગ્યું કે એમને કોઈ નડતર જેવું છે। આથી તેને આધાર લઈ અને ઘનશ્યામભાઈ તેમને તાંત્રિક વિધિ કરાવવાના બહાને કોઈ વ્યક્તિ પાસે લઈ ગયેલ અને આ વ્યક્તિએ અને આ ઘનશ્યામભાઈ અને અન્ય એક આરોપી તેમણે ભેગા મળી અને આ સપ્તાહનું નડતર દૂર કરવા માટે અલગ અલગ વિધિ અને પૈસા પડાવેલા હતા। બોટાદના નાગલપર ગામના મિત્રોએ ભુવાની મદદથી રત્ન કલાકાર એવા સોમાભાઈ નાકિયા અને તેમની પત્ની પર વિધિના બહાને કોઈ જાદુ મંતર કરી નાખ્યો, જેથી થોડા સમય સુધી તેમને પોતાની સાથે થયેલી ઠગાઈના ઘટનાક્રમ અંગે સહેજ પણ જાણકારી રહી નહોતી। 15 વર્ષથી સોમાભાઈ અને ઘનશ્યામભાઈ બંને મિત્રો હોવાથી રૂપિયા પરત કરી દેશે તેવો વિશ્વાસ હતો, પરંતુ વારંવાર માંગવા છતાં રૂપિયા કે દાગીના કશું જ પરત ન મળ્યું। બોટાદ પોલીસે નાગલપર ગામના ઘનશ્યામ રૂપાલિયાની સાથે જ તેમના પુત્ર અલ્પેશ રૂપાલિયા સામે ઠગાઈની ફરિયાદ નોંધી છે, જ્યારે ભુવા સંજય બાબુભાઈ ચૌહાણ સામે પણ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બોટાદ પોલીસે ફરાર 3 આરોપીઓને ઝડપી પાડવા ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે। તેમાં ઘનશ્યામભાઈ ગટરોભાઈ રૂપારેલિયા, સંજયભાઈ બાબુભાઈ ચૌહાણ કે જે ભુવા છે અને અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ રૂપારેલિયા તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે। આ બનાવની કુલ વિગત જોઈએ તો 16,28,400 રૂપિયા આસપાસનો વિશ્વાસઘાત છે તે થયેલો છે। આથી તે બાબતે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને પકડી પાડવા માટે ટીમ બનાવવામાં આવેલ છે। લોકોને પણ આવી અપીલ છે કે આવા કોઈ પણ અંધશ્રદ્ધાથી કોઈ વ્યક્તિ ભોળવે અને કોઈ છેતરપિંડી કરવાના ઈરાદેથી તમારો સંપર્ક કરે તો બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની સંપર્ક કરવા માટે વિનંતી છે।
બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમ ત્રણેય ઠગબાજોને ઝડપી પાડવા ઠેર ઠેર તપાસ કરી રહી છે। આશરાતી ઠગો ગુજરાત બહાર ભાગી છૂટ્યા હોવાની આશંકા છે। વરિષ્ઠ પોલીસ અધિકારીએ લોકોને ભુવાના ચક્કરથી દૂર રહેવા અપીલ કરી। આ સાથે જ પોતાની આસપાસમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોય તો પોલીસને ત્વરિત જાણ કરવાની અપીલ કરી છે। ગજેન્દ્ર ખાચર, ગુજરાત ફર્સ્ટ, બોટાદ।